અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્નશીપના ડોક્ટરોની સતત 8મા દિવસે પણ ધરણા યથાવત છે। અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્નશીપ ડોક્ટરોની હડતાલનો મામલો સતત 8મા દિવસે પણ ડોક્ટરના ધરણા યથાવત રહ્યા છે। આ મુદ્દે શાંતાબા મેડિકલ કોલેજના મેનેજમેન્ટની મનમાની સામે સવાલો ઉઠ્યા છે। 120 જેટલા ડોક્ટરો દ્વારા સ્ટાઇફન્ડના મુદ્દે એક અઠવાડિયાથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। 4 ઇન્ટર્નશીપ ડોક્ટરોની તબિયત લથડવા છતાં મેનેજમેન્ટનું ટસતુમસ નથી થતું। ઇન્ટર્નશીપના ડોક્ટરો દ્વારા મેનેજમેન્ટની સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। રાજકીય નેતાઓ પણ ઇન્ટર્નશીપ ડોક્ટરોની બહારે નથી આવતા। મારું નામ ઇન્ટર્ન ડૉક્ટર સાગર કલસરિયા છે। હું અહીંયા ઇન્ટર્નશીપમાં જોબ કરું છું શાંતાબામાં। અહીંયા સ્ટડી પણ કરીએ છીએ, એટલે ઇન્ટર્નમાં અમે શીખીએ છીએ। અહીંયા અમારો મુદ્દો છે કે જે સ્ટાઇફન્ડ છે જે અમને 10,000 જ આપવામાં આવે છે। બાકી મોટાભાગની પ્રાઇવેટ કોલેજોમાં 18,200 સ્ટાઇફન્ડ દેવામાં આવે છે, અને બાકી ગવર્મેન્ટ કોલેજમાં તો 18,200 દેવામાં આવે જ છે। એવડી મોટી ફી 15 લાખ રૂપિયા ફી લે છે, છતાં પણ અમને ખાલી 10,000 રૂપિયા સ્ટાઇપન્ડ આપે છે। અને કોઈ આ વસ્તુ વિશે જ્યારે મુદ્દો ઉપાડે તો એમને અંદરથી ધમકાવવામાં, દબાવવામાં આવે છે, વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે, અને કોઈ સરખો જવાબ દેવામાં નથી આવતો। અમે 45 ડિગ્રી તડકામાં છેલ્લા 8 દિવસથી અમે બેઠા છીએ, તો પણ એ લોકોના પેટમાં પાણી હલતું નથી। એ લોકો કોઈ પણ રીતનો રિસ્પોન્સ આપતા નથી, સતત નેગેટિવ રિસ્પોન્સ ત્યાંથી આવે છે। અને બાકી બધી રીતે દબાવણી એનાથી થતી હોય એ રીતે તો કરે જ છે, જે લોકો આ રીતે ઇન્ટરવ્યૂ આપે કે આગળ બોલે એ લોકો ઉપર। અને અહીંયા અમારા 3 થી 4 છોકરાઓ આમાં બીમાર પડી અને એડમિટ પણ થયેલા છે, તો પણ એ લોકોનો કોઈ રિસ્પોન્સ આવતો નથી, એ લોકોને કંઈ ફરક જ પડતો નથી। હવે આ પછી તમે હવે શું પગલાં લેશો કદાચ મેનેજમેન્ટ તમારું નહીં માને તો? અમે તો અત્યારે એક જ ઓલું લઈને બેઠા છીએ, મેનેજમેન્ટ અમને જવાબ ન આપે ત્યાં સુધી અમે આ સ્ટ્રાઇક કન્ટિન્યુ કરશું। અને બનતા અમે બધી જગ્યાએ જઈએ જ છીએ કે જ્યાંથી અમને મદદ મળે આ બાબતે। અત્યાર સુધી કોઈ રાજકીય લોકોએ પણ અમને આમાં હાથ અમારો પકડ્યો નથી, અને કોઈ જવાબ આ લોકો તરફથી અમને મળતો નથી। એટલે સમજો ને કે કોઈ ટૂંકમાં અત્યારે અમારી પાસે એક જ વસ્તુ છે કે અહીંયા અમે બને એટલો ટાઈમ બેસી અને વિરોધ કરીએ એ લોકોનો, જેથી કાંઈ અમને કોઈનો સપોર્ટ આવે અને અમે આમાં આગળ વધી શકીએ।